જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી. કેમ છો? આશા રાખું કે તમે બધા સેફ અને મજામાં છો અને અમે જે વિડીયો મોકલીએ છીએ એનો બરાબર અભ્યાસ કરો છો. તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું અને એ છે ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે ઘન અવસ્થા અને એના જ પાર્ટ 1નો અભ્યાસ કરશું. ચેપ્ટરનું નામ છે ઘન અવસ્થા. ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તે પહેલાં જે બોર્ડની ગાઈડલાઇન છે એ પ્રમાણે આ ચેપ્ટર 7 માર્ક્સનું છે, જેમાંથી 4 માર્ક્સ MCQના છે અને એક ક્વેશ્ચન જે 3 માર્કના સવાલનો સેક્શન હોય છે એનો છે. તો આ થઈ ગયું બોર્ડની ગાઈડલાઇન પ્રમાણેનો માર્ક્સ કેવી રીતે ડિવાઈડ થયા છે તે બાબત. ચલો હવે ઘન અવસ્થા ચાલુ કરીએ તે પહેલાં આવી આકૃતિ તમે 11th સ્ટાન્ડર્ડના ચેપ્ટર નંબર 1માં ભણી છે. ત્યાં મેં તમને દ્રવ્યની 3 અવસ્થા વિશે સમજાવ્યું હતું, ત્યારે આકૃતિ દોરીને સમજાવ્યું હતું. હવે હું તમને પ્રશ્ન પૂછું કે ઘન અવસ્થા વિશે તમે શું જાણો છો, તો તમારો આન્સર શું હોય? તો તમે એવું કહી શકો કે જે ઘન અવસ્થા ધરાવતા પદાર્થો છે એ નિશ્ચિત દળ, કદ અને આકાર ધરાવે. બાકીના જે ચેપ્ટરો જોઈ ગયા એના આધારે આપણે કહી શકીએ કે તેમાં આંતરાણવીય અંતર ટૂંકા હોય અને આંતરાણવીય બળ પ્રબળ હોય છે. તે સિવાય એમાં જે ઘટક કણ હોય એટલે કે અણુ, પરમાણુ અને આયન એ નિશ્ચિત સ્થાન ધરાવે અને તે અસંકોચનીય અને દ્રઢ હોય છે. તો ઘન અવસ્થા વિશે આટલી માહિતી તમને છે. હવે ઘન અવસ્થાને આખું એક ચેપ્ટર બની જાય એનો મતલબ એમ કે એક વિશેષ મહત્ત્વ ધરાવતું હશે. તો આપણને ખબર છે ઉચ્ચ તાપ અતિવાહકો, જૈવ સુસંગત પ્લાસ્ટિક અથવા સિલિકોન ચિપ્સ આ બધા ઘન પદાર્થો છે જેના આધારે ભવિષ્ય વિજ્ઞાનના ભાવિ વિકાસમાં અગત્યનો ફાળો સમાયેલ છે. તો હવે આપણે શરૂઆત કરીએ ઘન અવસ્થાની. તો ઘન અવસ્થામાં જે ઘટક કણોની ગોઠવણી હોય છે એમાં હાજર ક્રમના સ્વભાવના આધારે જે ઘન પદાર્થો હશે એને 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય: સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. સ્ફટિકમય ઘન કોને કહેવાય તમને ખ્યાલ છે? હવે અસ્ફટિકમય ઘન એ પણ તમને ખ્યાલ છે, પણ તમને એના ઉદાહરણ જો કહું તો કાચ, પ્લાસ્ટિક એ બધા અસ્ફટિકમય ઘનના ઉદાહરણ છે. અને સ્ફટિકમય ઘનમાં NaCl ઘણા બધા ઉદાહરણ તમે કહી શકો, ક્વાર્ટઝ, હીરો, ગ્રેફાઇટ, તે બધા સ્ફટિકમય ઘન છે. તો હવે આપણે શરૂઆત કરીએ બંનેના તફાવતથી. ચલો તો શું છે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ તે જોઈએ. ચલો તો હવે આપણે જોઈએ સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થનો તફાવત. એક વર્ષે બોર્ડની એક્ઝામની અંદર જે 3 માર્ક્સનું સેક્શન હોય છે એની અંદર આ સવાલ પૂછાયો હતો, તફાવત આપો સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થ. તો અહીંયા આપણે જે તફાવત જોઈશું એ 7 ગુણધર્મના આધારે તફાવત જોઈશું. તો એ 7 ગુણધર્મ કયા છે? આકાર, ગલનબિંદુ, ચિરાડ ગુણધર્મ, ગલન ઉષ્મા, વિષમદૈશિતા, સ્વભાવ અને ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. તો જ્યારે પણ હું તફાવત સમજાવું તો સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનના ઉદાહરણ યાદ રાખજો, તો તમને તફાવત સમજવામાં સરળતા રહેશે. અત્યારે જ મેં તમને કીધું સ્ફટિકમય ઘનના ઉદાહરણમાં NaCl, ક્વાર્ટઝ, હીરો, ગ્રેફાઇટ એ તમે લઈ શકો, અને અસ્ફટિકમય ઘન એટલે કાચ, પ્લાસ્ટિક. ચલો તો શરૂઆત કરીએ આકારથી. તો જે સ્ફટિકમય ઘન હશે એ ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે. એની સામે જે અસ્ફટિકમય ઘન પદાર્થ હશે એના આકાર અનિયમિત હશે. અને એના જ કારણે જો ગલનબિંદુનો ગુણધર્મ જોઈએ તો જે સ્ફટિકમય ઘન હશે એ ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળશે. તો એની સામે જે અસ્ફટિકમય ઘન પદાર્થ હશે એ તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ બનશે. ચલો હવે આવે છે ચિરાડ ગુણધર્મ. તો શું છે ચિરાડ ગુણધર્મ તે જોઈએ. ચિરાડ ગુણધર્મ એટલે બીજું કંઈ નહીં, પણ જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે જો તેને કાપવામાં આવે અને જે 2 ભાગમાં વિભાજિત થાય ત્યારે એ જે લાક્ષણિકતા ધરાવે એને આપણે ચિરાડ ગુણધર્મ કહીશું. તો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એને જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપશો તો તે 2 ભાગમાં વિભાજિત થાય અને જે નવી સપાટી હશે એ સાદી અને સુવાળી હોય છે. તો એની સામે જે અસ્ફટિકમય ઘન પદાર્થ હશે એને જ્યારે તીક્ષ્ણ ધારવાળા સાધન વડે કાપવામાં આવે તો એ 2 અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજિત થાય. ચલો એના પછી જોઈએ ગલન ઉષ્મા.
તો ગલન ઉષ્મા જે સ્ફટિકમય ઘન હશે એની નિશ્ચિત અને લાક્ષણિક હોવાની, એની સામે જે અસ્ફટિકમય ઘન હશે એ નિશ્ચિત ગલન ઉષ્મા ધરાવશે નહીં. ચલો હવે આવે છે ગુણધર્મ વિષમદૈશિતા. કદાચ આ નામ તમે ફર્સ્ટ ટાઈમ સાંભળતા હશો. તો શું છે વિષમદૈશિતા? તો તમારી ટેક્સ્ટ બુકમાં જે પાના નંબર 3 છે ત્યાં આગળ તમને ગુણધર્મ સમજાવ્યો છે. વિષમદૈશિતા એટલે બીજું કંઈ નહીં, યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક અને વિદ્યુત વાહકતાના ગુણધર્મ. તો જે સ્ફટિકમય ઘન છે એ સ્વભાવે વિષમદૈશિક છે, જ્યારે જે અસ્ફટિકમય છે એ સમદૈશિક છે. એટલે કે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં આપેલ ભૌતિક ગુણધર્મ હશે એ એના અલગ અલગ હશે, જ્યારે જે અસ્ફટિકમય ઘન છે એ બધી દિશામાં કેવા ગુણધર્મ ધરાવશે? સરખા. એના પછી જોઈએ સ્વભાવ. તો જે સ્ફટિકમય ઘન છે એ સાચા ઘન પદાર્થ હશે, એની સામે અસ્ફટિકમય ઘન પદાર્થ આભાસી ઘન અથવા તો અતિશીલ પ્રવાહી પદાર્થ હશે. અને ઘટક કણોની ગોઠવણીનો ક્રમ જોશો તો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ લાંબા વિસ્તારનો ક્રમ ધરાવશે અને અસ્ફટિકમય ઘન હશે એમાં ફક્ત ટૂંકા વિસ્તારનો ક્રમ હશે. તો તફાવત ખ્યાલ આવી ગયો. હવે ટોટલ 7 મુદ્દા છે, તો તમારે માર્ક્સ જોઈને મુદ્દા દર્શાવવાના રહેશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ ટોપિક નંબર 1.3 કે જે છે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ. તમારી પાસે જો તમારી ટેક્સ્ટ બુક હોય તો તમે એમાં જોઈ શકશો કે તમને બધું એકસાથે ભેગું કરીને લખીને આપ્યું છે. એને જ જો તમે આ રીતે વર્ગીકૃત કરીને સમજશો તો તમને સરળતા રહેશે. તો કેવી રીતે વર્ગીકરણ કરાયું છે તે જુઓ. તો સૌથી પહેલાં જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એને જે આંતરાણવીય બળો છે એના સ્વભાવ અથવા ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખતા જે બંધ છે કે જેના વિશે તમે ધોરણ 11માં ભણીને આવ્યા છો એના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અને એ જે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ છે એ ટોટલ 4 પ્રકારે વર્ગીકરણ છે. અને એ 4 પ્રકાર કયા છે તે જુઓ. તો સૌથી પહેલાં છે આણ્વીય ઘન, ત્યારબાદ છે આયનીય ઘન, ત્યારબાદ છે ઘત્વીય ઘન અને લાસ્ટ છે સહસંયોજક અથવા જાળીદાર ઘન. તો આણ્વીય ઘન એટલે વાંડવાસ બળો યાદ આવે છે. આયનીય ઘન એટલે કયો બંધ હશે? આયનીય બંધ. ધાત્વીય ઘન એટલે ધાત્વીય બંધને રિલેટેડ હશે. અને સહસંયોજક અથવા તો જાળીદાર એટલે કયો બંધ હશે? સહસંયોજક બંધ. હવે જે આણ્વીય ઘન છે એમાં વાંડવાસ જે બળ હતા એમાં આપણે જોઈ ગયા હતા અધ્રુવીય અથવા લંડન બળ, ધ્રુવીય બળ અને હાઇડ્રોજન બંધિત. તો એના જ આધારે એનું વર્ગીકરણ થયું છે. તો હવે આપણે ડિટેલમાં જોઈએ શું છે એ 4 વર્ગીકરણ અને એના ઉદાહરણ. ચલો હવે ડિટેલમાં જોઈએ આ 4 પ્રકાર છે એ કઈ લાક્ષણિકતા ધરાવે. તો અહીંયા તમે જે ટેબલ દોરીને આપ્યા છે એમાં જોઈ શકશો ઘન પદાર્થનો પ્રકાર છે, ત્યારબાદ એમાં ઘટક કણો કોણ હોય, એમાં કયું બંધન હોય, એવા કયા ઉદાહરણ છે જેમાં આ પ્રકાર જોવા મળે, અને એનો ભૌતિક સ્વભાવ, વિદ્યુતીય વાહકતા અને ગલનબિંદુ. તો આ જે સવાલ છે એ ટાઈપના સવાલ છે જેમાં તમને જોડકા જોડો, ખરા ખોટા, વિધાન અને કારણ એમાં પૂછી શકાય. તો જોઈએ આપણે ઘન પદાર્થના પ્રકાર. તો સૌથી પહેલાં જુઓ આણ્વીય ઘન. તો આણ્વીય ઘન ઓલરેડી તમે જોઈ ગયા છો 11th સ્ટાન્ડર્ડમાં. તો એમાં અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ આધારિત આપણે આણ્વીય ઘનને વર્ગીકૃત કરી શકીએ. તો 3 માટે યાદ રાખજો કે એમાં જે ઘટક કણ હશે એ બીજું કંઈ નહીં પણ અણુઓ હશે. ચલો તો શરૂઆત કરીએ અધ્રુવીય આણ્વીય ઘન. તો અધ્રુવીય આણ્વીય ઘન એમાં જે બંધન અથવા આકર્ષણ બળ હશે એ વિસર્જન અથવા લંડન બળ હોય, જે બધા જ બળોમાં સૌથી નિર્બળ બળ અને બધા જ બળોમાં હાજર બળ છે. તો એના ઉદાહરણ જોશો તો આર્ગોન, CCl4, H2, I2 અને CO2 છે. અને વિસર્જન બળના કારણે જ તે મૃદુ હોય છે અને વિદ્યુતીય અવાહક હોય અને પરિણામે એના ગલનબિંદુ કેવા હોય છે? ઘણા નીચા. તો આ થઈ ગયું અધ્રુવીય ઘનનું ઉદાહરણ. ચલો એના પછી જોઈએ ધ્રુવીય. તો જે ધ્રુવીય આણ્વીય ઘન છે એમાં બંધન હશે દ્વિધ્રુવીય આકર્ષણ બળ. એનું ઉદાહરણ આપણે જોયું હતું HCl, તે સિવાય SO2.
એ પણ સ્વભાવે મૃદુ હશે અને વિદ્યુતીય અવાહક હશે અને એના પણ ગલનબિંદુ જે હશે એ નીચા હશે. અને ત્યારબાદ છે હાઇડ્રોજન બંધિત. તો જે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન છે એમાં બંધન અથવા આકર્ષણ બળ હાઇડ્રોજન બંધ હશે. એનું ઉદાહરણ આપણે જોયું હતું H2O. તો આ બે જે આણ્વીય ઘન જોઈ ગયા એના કમ્પેરિઝનમાં હાઇડ્રોજન બંધિત જે ઘન હશે એ સખત હશે, વિદ્યુતના એ પણ અવાહક હશે અને એના ગલનબિંદુ કેવા હશે? નીચા. તો આ થઈ ગયું આખું આણ્વીય ઘનનું વર્ગીકરણ. એના પછી આવશે આયનીય ઘન. આયનીય ઘન એટલે ઘટક કણો આયનો હોવાના અને પરિણામે એમની વચ્ચે જે આકર્ષણ બળ હોવાનું એ કુલંબિક અથવા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોવાનું. એના ઉદાહરણ છે NaCl, MgO, ઝિંક બ્લેન્ડ, ZnS, CF2. અને આયનીય બંધ હોવાના કારણે તે પ્રમાણમાં સખત હોય પરંતુ બરડ હોય. ચલો હવે આ ગુણધર્મ ખાસ ધ્યાન રાખજો આયનીય ઘનનો, કે જે ઘન અવસ્થામાં હશે તો વિદ્યુતના અવાહક હોય, પરંતુ જો પીગલિત અથવા જલીય દ્રાવણ હોય તો વિદ્યુતના વાહક છે. આપણે જોઈ ગયા હતા NaClનું વિદ્યુત વિભાજન, ચેપ્ટર નંબર 3. ચલો હવે એના જો ગલનબિંદુ જોઈએ તો એ પ્રમાણમાં ઊંચા હશે. તો આ થઈ ગયું આયનીય ઘનનું વર્ગીકરણ. ત્યારબાદ આવે છે ધાત્વીય ઘન. ધાત્વીય ઘન એટલે એમાં બંધનનો પ્રકાર ધાત્વીય બંધ હશે. એમાં આપણે જોઈ ગયા હતા કે ઘટક કણો બિન સ્થાનીકૃત ઇલેક્ટ્રોનના સમુદ્રમાં રહેલા ધન આયન હોવાના. એમાં મોટાભાગે ધાતુ હશે, ઉદાહરણ આયર્ન, કોપર, સિલ્વર, મેગ્નેશિયમ. એના ભૌતિક સ્વભાવ જુઓ તો સખત હશે અને ટિપ્પણીય હોય. અને ધાત્વીય ઘન પણ હશે જે ઘન અથવા પીગલિત અવસ્થામાં વિદ્યુતના વાહક હશે અને એના પણ જે ગલનબિંદુ હશે એ પ્રમાણમાં ઊંચા હશે. તો આ થઈ ગયું ધાત્વીય ઘનના આધારે વર્ગીકરણ. ચલો હવે જોઈએ સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ. તો એમાં ઘટક કણો હશે પરમાણુ અને એની વચ્ચે સહસંયોજક બંધ હશે. હવે એમાં થોડું અપવાદ આવશે. તેમાં ઉદાહરણ જુઓ તો ક્વાર્ટઝ, SiO2, સિલિકા કાર્બાઇડ, કાર્બનમાં હીરો, ગ્રેફાઇટ. તો આપણને બધાને ખબર છે જે ક્વાર્ટઝ હોય છે સૌથી સખત હોય છે, પરંતુ જે ગ્રેફાઇટ હોય એ પ્રમાણમાં મૃદુ હોય છે. તો આ અલગ અલગ ગુણધર્મો એમાં આવ્યા. ફરીથી આપણને ખબર છે જે ક્વાર્ટઝ છે, સિલિકા છે એ વિદ્યુતના અવાહક છે, પરંતુ જે ગ્રેફાઇટ છે એ અપવાદરૂપ છે અને એ વિદ્યુતનો વાહક છે. અને આ જે સહસંયોજક અથવા જાળીદાર ઘન છે એના ઘણા ઊંચા જે ગલનબિંદુ હોય છે, એટલે બધા જ વર્ગીકરણમાં જો સૌથી ઊંચા ગલનબિંદુ કોઈના હોય તો એ સહસંયોજક અથવા જાળીદાર ઘનના છે. તો આ રીતે તમે એનું વર્ગીકરણ યાદ રાખી શકો. ચલો તો અત્યાર સુધી જે વર્ગીકરણ જોઈ ગયા એને આધારિત તમારા લખાણ સંબંધિત પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 1.12, ક્વેશ્ચન નંબર 1.8. તો આ એવા ક્વેશ્ચન છે જેના જવાબ તમને આ જે વર્ગીકરણ કરાવ્યું એમાંથી મળી રહેશે, તો એ તમારે જાતે સોલ્વ કરવાના છે. ચલો હવે જોઈએ નેક્સ્ટ ટોપિક નંબર 1.4 કે જે છે સ્ફટિક લેટિસ અને એકમ કોષ, અને એની જ સાથે સંકળાયેલો છે ટોપિક નંબર 1.5 એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા. તો બે થિયરી કમ્બાઈન જોઈશું. થિયરીની શરૂઆત કરું તે પહેલાં તમારી સામે તમારી ટેક્સ્ટબુક હોય અને તમે એમાં જોશો તો એમાં પણ થિયરી બધી કમ્બાઈન આપી છે. અને મારા ખ્યાલથી અત્યાર સુધી જે પણ સાયન્સ ભણ્યા છો એમાં એક પણ ચેપ્ટરમાં તમે એટલી આકૃતિ નહીં ભણ્યા હશો જેટલી આકૃતિ તમે આ ચેપ્ટરમાં જોવાના છો. એટલે સૌથી પહેલાં તમારી પાસે આકૃતિ દોરવા માટે પેન્સિલ, ફૂટપટ્ટી હોવી જોઈએ. અને આ થિયરી સમજાવું ત્યારે હું જે શબ્દ પર ભાર મૂકું એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે આમાં દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય ગોઠવણી કરવાની છે અને બધું તમારે ઇમેજિન કરીને એ આકૃતિઓ દોરવાની છે. તો શું છે સ્ફટિક લેટિસ તે જોઈએ. તો લેટિસ બિંદુઓની અવકાશીય ગોઠવણી વિવિધ પ્રકારના લેટિસ ઉદ્ભવે અને લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહેવાય. ચલો હવે આ લેટિસ શબ્દમાં તમને ખ્યાલ ના આવ્યો હોય તો આ આકૃતિ ધ્યાનથી જુઓ. તમારી રૂમની અંદર ટાઇલ્સ એકબીજા સાથે જોઈન્ટ હોય એ રીતની ગોઠવણી તમે જોઈ જ છે. હવે ટાઇલ્સના મધ્યબિંદુ આગળ જો આપણે આ રીતે ડોટ મૂકી દઈએ અને એની અંદર સીધી રેખાથી એ બધા ડોટ્સને જોઈન કરીએ તો આપણો જે સ્ફટિકમય ઘન છે એ આકાર બને.
તો તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતે કોઈ પણ ઘન પદાર્થનો સ્ફટિક બને. હવે એ અલગ અલગ ખૂણામાં અલગ અલગ રીતે જોડાઈને સ્ફટિક બનશે. તો એ આપણે આગળની થિયરીમાં જોઈશું. તો સ્ફટિક લેટિસ શું છે તે ખ્યાલ આવી ગયો. એમાં ધ્યાન રાખજો, લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ હશે. એટલે કે અહીંયા જે ડોટ બતાવ્યા છે એ બધા ઘન પદાર્થના ક્યાં તો પરમાણુ હશે, અણુ હશે અથવા તો આયન હશે. અને આ લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા માટે લેટિસ બિંદુને આપણે સીધી લીટીઓથી જોડશું. અને જ્યારે આ લીટીઓથી તમે જોડશો તો સ્ફટિક બનશે. તો હવે આપણે જોઈએ છે આખો સ્ફટિક શું છે અને કેવી રીતે દોરાય. ચલો હવે હું તમને સ્ફટિકનું બંધારણ કેવી રીતે દોરાય તે સમજાવું છું. તો કોઈ પણ સ્ફટિક હશે એ એકમ કોષોનો બનેલો હશે. આ યલો પાર્ટ જે છે એ એકમ કોષ છે કે જેનું વારાફરતી પુનરાવર્તન થઈને સ્ફટિક બને છે. આવી આકૃતિ આપણે 11th સ્ટાન્ડર્ડમાં દોરી હતી. તમે ભૂલી ગયા હોય તો પાછું દોરવાનું યાદ કરાવું છું. અલગ અલગ રીતે તમે આકૃતિ દોરી શકો. સિમ્પલ રીત છે એ આ રીતનું હતું. પહેલાં આપણે એક ચોરસ બોક્સ દોરતા હતા અને એ જ ચોરસ બોક્સમાં પાછળની લીટી દ્વારા આપણે આ લીટીનું નિરૂપણ કરતા હતા. અને સૌથી પહેલાં માત્ર એક બોક્સ રેડી કરતા હતા. યાદ આવે છે? ત્યારબાદ આ જે વચ્ચેની લીટી છે એ દોરતા હતા. તો આ થઈ ગયું આપણી ઊભી લીટી. હવે આ વચ્ચેનો પાર્ટ છે એ પણ આ જે આગળ પાછળના પાર્ટ છે એનું જ પુનરાવર્તન હોય એવું લાગે છે. ત્યારબાદ આ વચ્ચેની લીટી દોરીએ અને આ 3 એ 3 જે છે સ્તર એને આ રીતે જોઈન કરી દઈએ અને અંતે આ વચ્ચેની લીટી તમે દોરશો એટલે તમારો આખો સ્ફટિક બની જશે. હવે જે આ સ્ફટિક હશે એની અંદર પરમાણુઓ આવેલા હશે. તો પરમાણુઓ માટે ખાસ ધ્યાન રાખજો. તો આ જે જગ્યા છે એમાં ઘટક કણ આવેલા છે અને ઘટક કણ એટલે બીજું કંઈ નહીં, પરમાણુઓ. પાછળની થિયરીમાં તમે જોશો તો આ જ જગ્યાએ પરમાણુઓના છિદ્ર વિશે ગણતરી કરવાની આવશે તમારે. આપણે આગળ એક લીટી ભૂલી ગયા છે, આ ઊભી લીટી તે પૂરી કરી દઈએ. અને હવે જોઈએ મિડલની અંદર જે પોઈન્ટ છે એને આપણે કેન્દ્ર કહીશું. તો આ એ જ જગ્યા છે જ્યાંથી બધા એકમ કોષ એકબીજા સાથે જોડાયેલા છે. તમે આખો એકમ કોષ કેવી રીતે દોર્યો તે ખ્યાલ આવ્યો? તો તમે જ્યારે આકૃતિ દોરો ત્યારે આ જે ડોટ બતાવ્યા છે એ દર્શાવવામાં ખાસ કાળજી રાખજો કારણ કે એ ઘટક કણ છે. ચલો હવે હું તમને એકમ કોષ કેવી રીતે દોરાય અને તેમાં 3 શબ્દ નવા છે તે જોઈએ. તો સૌથી પહેલાં જે આકૃતિ છે એની અંદર જે યલો પાર્ટ હતો એ બીજું કંઈ નહીં પણ એકમ કોષ હતો જેનું પુનરાવર્તન થઈને આખો સ્ફટિક બન્યો હતો. તો નવા જે 3 શબ્દો તમે ભણશો એ 3 શબ્દ છે ફલક, ધાર અને ખૂણો. તો શું છે ફલક, ધાર અને ખૂણો તે જુઓ. તો તમે જે રૂમમાં સ્ટડી કરવા બેઠા છો એની અંદર હું તમને પૂછું કેટલી ફલક છે? તો ફલક એટલે બીજું કંઈ નહીં, દિવાલ. ચલો ગણો કેટલી દિવાલ છે? તો ઉપર, નીચે, ડાબી બાજુ, જમણી બાજુ 4 દિવાલ છે. હજુ પણ 2 દિવાલ છે. કઈ? પાછળના તરફ અને આગળના તરફ. એટલે ફલકની સંખ્યા કેટલી આવી કહેવાય? 6 આવી કહેવાય. તો ક્લિયર થઈ ગયું ફલક શું છે? તો આ થઈ ગયું ફલક વિશેની માહિતી. એના પછી જુઓ ધાર. તો દરેક ફલક જેના દ્વારા એકબીજા સાથે જોડાયેલી છે એને આપણે ધાર કહીશું અને આપણે એને સ્મોલ a b c થી દર્શાવશું. તો શું છે ધાર તે ખ્યાલ આવી ગયો? અને ત્યારબાદ આવશે ખૂણા. તો તમે અહીંયા જોઈ શકો છો આ એકમ કોષનો આ જે પાર્ટ છે એ સ્ફટિકમાં ખૂણા તરીકે ત્યાં વધશે અને જે ધાર એ અને સી વચ્ચેનો ખૂણો છે એને આપણે આલ્ફા કહીશું. બી અને સી વચ્ચે છે એને આલ્ફા કહીશું. એ અને સી વચ્ચે છે એને બીટા કહીશું અને એ અને બી વચ્ચે જે છે એને ગેમા કહીશું. તો આ થઈ ગયા એના ધાર, ખૂણા અને ફલક વિશેની માહિતી. હવે મેં અહીંયા કંઈક લખીને આપ્યું છે તે જુઓ 1/4, 1/8 અને 1/2.
આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે, ખાસ ધ્યાન રાખજો. તો શું છે 1/4, 1/8 અને 1/2? તો હંમેશા ધ્યાન રાખજો કે સ્ફટિકની રચનામાં પ્રત્યેક લેટિસ બિંદુ સાથે જ્યારે પરમાણુ આયન સંકળાયેલા હોય તો એનો 1/4 પાર્ટ ધાર દ્વારા, 1/8 પાર્ટ ખૂણા દ્વારા અને 1/2 પાર્ટ ફલક દ્વારા સંમેલિત થયેલો હોય. ફરીથી જુઓ, ધાર હશે તે 1/4, ખૂણો હશે તે 1/8 અને ફલક હશે તે 1/2 જેટલા ભાગથી સંમેલિત થયેલો હોય. તો એને આધારિત ગણતરીઓ આવશે. તો હવે પછી જ્યારે નેક્સ્ટ કેમેસ્ટ્રીનો વિડીયો ભણવા બેસો તો તમારી નોટમાં આ સ્ફટિકની આકૃતિ 2 વાર દોરાયેલી હોવી જોઈએ. એકમ કોષની આકૃતિ પણ દોરવાની છે અને જે દાખલાની ગણતરી માટે આ ડિટેલ જરૂરી છે એ તમારે યાદ રાખવાની છે. ચલો હવે જોઈએ આપણે ટોપિક નંબર 1.4.1 કે જે છે આદિમ અને કેન્દ્રિત એકમ કોષ, અને એની જ સાથે જોઈશું આપણે ટોપિક નંબર 1.5 કે જે છે એકમ કોષમાં પરમાણુની સંખ્યા. તો જે પણ એકમ કોષ છે એ શું છે એ તો મેં તમને ડિટેલમાં સમજાવ્યું જ છે. તો એકમ કોષ હશે એના 2 પ્રકાર છે, આદિમ ઘન એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. તો શું છે આ 2 એકમ કોષ તે ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ આદિમ ઘન એકમ કોષ, એને જ આપણે કહીશું સાદો ઘન એકમ કોષ. હવે જે તમે MCQની ટેક્સ્ટ બુક જોશો તો એમાં તમને આખા નામ લખીને નહીં આપશે પણ એના શોર્ટ ફોર્મ આપશે. તો એનું ઇંગ્લિશ નામ છે સિમ્પલ ક્યુબિક પ્રિમિટિવ સેલ. તો તમારે યાદ રાખવું પડશે SCP. તો જ્યારે પણ હું SCP શબ્દ બોલું એટલે તમારે ઇમેજિન કરવાનું કે હું સાદા એકમ કોષ એટલે કે સાદા ઘનની વાત કરું છું. તો શું છે સાદો ઘન? તો સિમ્પલ તમે વ્યાખ્યા આ રીતે આપી શકો કે જેમાં માત્ર ખૂણા ઉપર પરમાણુઓ હાજર હોય એવો જે એકમ કોષ છે એને આપણે SCP એટલે કે સાદો એટલે કે આદિમ ઘન એકમ કોષ કહીશું. તો જ્યારે પણ SCP શબ્દ બોલું તો તમારે ઇમેજિન કરવાનું માત્ર 8 પરમાણુઓ 8 ખૂણા ઉપર. સાદો ઘન ખ્યાલ આવી ગયો? ચલો હવે જુઓ કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ એટલે કંઈક વધારાનું આવશે. તો શું વધારાનું છે તે જુઓ. તો એના 3 પ્રકાર છે, એને જ આપણે કહીશું સેન્ટર્ડ ક્યુબિક સેલ. એના 3 પ્રકાર છે, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત એટલે કે છેડા કેન્દ્રિત. એના ઇંગ્લિશ નામ છે બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ, ફેસ સેન્ટર્ડ ક્યુબિક સેલ અને એન્ડ સેન્ટર્ડ ક્યુબિક સેલ. એના ઉપરથી જો તમે એના શોર્ટ ફોર્મ જોશો તો BCC, FCC અને ECC. એના પહેલાં સાદા ઘન માટે આપણે SCP જોઈ ગયા છે. તો હવે જોઈએ 3ની વ્યાખ્યા. તો શું છે અંતઃકેન્દ્રિત ઘન? તો અંતઃકેન્દ્રિત ઘન એટલે એવો ઘન કે જેમાં ઘટક કણો એટલે કે અણુ પરમાણુ આયન સૌથી પહેલાં 8 ખૂણા ઉપર આવેલા છે અને એક વધારાનો પરમાણુ જે છે એ કેન્દ્રમાં આવેલો છે. તો શું છે બોડી સેન્ટર સેલ તે ખ્યાલ આવી ગયો? સાદો ઘન હતો તો માત્ર ખૂણા ઉપર પરમાણુઓ હતા, પણ જ્યારે BCC આવ્યું તો તેમાં ખૂણા સિવાય કેન્દ્રમાં એક પરમાણુ આવ્યો છે. ચલો હવે આપણે જોઈએ ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત એટલે કે આખો એકમ કોષ જે છે એ તમારો સેન્ટર્ડ ક્યુબિક સેલ છે. તો એની આકૃતિ તમે જોશો તો એમાં જે ઘટક કણો છે એ ખૂણા ઉપર આવેલા છે એટલે 8 પરમાણુ 8 ખૂણા ઉપર છે. અને હવે જે શબ્દ બોલું છે તે ધ્યાનથી સાંભળજો. તે સિવાય દરેક ફલકના મધ્ય બિંદુમાં એક પરમાણુ આવેલા છે. મેં તમને અત્યારે જ શીખવાડ્યું છે કે ટોટલ 6 ફલક આવેલી હોય એટલે કે 8 ખૂણા ઉપર 8 પરમાણુઓ અને 6 પરમાણુઓ 6 ફલકના મધ્ય કેન્દ્રમાં. તો એને તમે જોડશો તો આ ટાઈપની આકૃતિ બને. તો ફરીથી રિવિઝન કરાવડાવું. SCP એટલે માત્ર 8 ખૂણા ઉપર, BCC એટલે ખૂણા સિવાય મધ્યમાં એક પરમાણુ આવેલો હોય ઘટક કણ, FCC એટલે ખૂણા ઉપર તો પરમાણુ છે જ પણ તે સિવાય દરેક ફલકના મધ્ય કેન્દ્રમાં, અને લાસ્ટ જે છે એ છે અંત કેન્દ્રિત. અંત એટલે કે છેડો, અને એને જ ઇંગ્લિશમાં જો તમે જોશો તેનું નામ છે એન્ડ સેન્ટર્ડ ક્યુબિક સેલ, જેને આપણે શોર્ટમાં ECC તરીકે દર્શાવશું. તો એની વ્યાખ્યા જુઓ. તો એમાં પણ
8 ખૂણા ઉપર 8 પરમાણુઓ તો આવેલા જ છે, પણ વધારાના પરમાણુઓ ક્યાં આવેલા છે? તો શબ્દ બરાબર ધ્યાનથી સાંભળજો. ખૂણા સિવાય સામસામેની બે ફલકના મધ્ય કેન્દ્ર. એ તમે ઉપર નીચે ડાબી બાજુ ગમે તે બાજુ બતાવી શકો, પણ ધ્યાન રાખવાનું કે માત્ર સામસામેની બે જે ફલક છે ત્યાં બે પરમાણુઓ આવેલા હોય તો એને આપણે કહીશું અંત કેન્દ્રિત એટલે કે ECC. તો ખ્યાલ આવી ગયો શું છે આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ? SCP, BCC, FCC અને ECC. હવે પછી આપણે એનો જ ઉપયોગ કરશું. તો સાદો ઘન એટલે SCP, એમાં માત્ર ખૂણા પર પરમાણુ. અંતઃકેન્દ્રિત એટલે BCC, ખૂણા સિવાય એક મધ્ય કેન્દ્રમાં. ફલક કેન્દ્રિત એટલે FCC, એમાં 8 પરમાણુ 8 ખૂણા ઉપર તો છે જ, તે સિવાય દરેક ફલકના મધ્ય કેન્દ્રમાં એક એક પરમાણુઓ. અને લાસ્ટ હતું ECC, અને ECC એટલે અંતઃકેન્દ્રિત છે, એમાં 8 ખૂણા ઉપર 8 પરમાણુઓ છે અને સામસામેની કોઈ પણ બે ફલક છે એના મધ્ય કેન્દ્રમાં પરમાણુ આવેલા છે. તો આ પણ થિયરી એવી છે જે બહુ અગત્યની છે, એટલે તમારે આ ડિટેલ તમારી નોટમાં 2 વાર લખવાનું છે. ચલો, તો આજના વિડીયોનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ આપણે હવે જોઈશું, અને એ છે એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા. તો આ એ થિયરી છે જેના વગરની તમે એક પણ એક્ઝામ કલ્પી ના શકો. તો બહુ જ અગત્યનું છે. શું છે? એકમ કોષમાં પરમાણુની સંખ્યા. તો મેં તમને કંઈક કરાવ્યું હતું 1/8, 1/4 અને 1/2. યાદ કરો શું છે? તો જે 1/8 પાર્ટ હતો એ જે સ્ફટિક છે એમાં લેટિસ બિંદુ સાથે અણુ પરમાણુ આયન હોય તો એ ખૂણાઓ દ્વારા રોકાયેલો ભાગ. 1/4 એટલે શું હતું? બાજુની ધારો દ્વારા. અને 1/2 પાર્ટ જે છે એ ફલક દ્વારા. તો એનો જ ઉપયોગ કરીને આપણે જે 4 એકમ કોષ જોઈ ગયા છે એની અંદર એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યાની ગણતરી કરશું. તમારી ટેક્સ્ટબુકમાં માત્ર પ્રથમ 3ની અંદર જ ગણતરી કરીને આપી છે, પણ તમે જો એ થિયરી સમજશો તો તમને ચોથી થિયરીમાં પણ ગણતા આવડશે. તો શું છે તે જુઓ. સૌથી પહેલાં જુઓ આદિમ કોષમાં એકમ કોષ દીઠ કેટલા પરમાણુઓ. તો મેં તમને અત્યારે જ વ્યાખ્યા કરાવી છે કે આદિમ કોષ એટલે એવો કોષ જેમાં માત્ર ખૂણા ઉપર પરમાણુ આવેલા હોય. તો ખૂણા ઉપર પરમાણુ હાજર. ખૂણાઓની સંખ્યા છે 8 અને એનો ટોટલ જે છે 1/8 પાર્ટ રોકાયેલો હોય છે પરમાણુ દ્વારા. એટલે સાદુરૂપ આપશો તો સંખ્યા કેટલી આવી? 1. તો હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ SCP રચના હોય તો એમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવી કહેવાય? 1. ચલો, અંતઃકેન્દ્રિત ઘન જુઓ. તો મેં તમને અત્યારે જ વ્યાખ્યા કરાવી. અંતઃકેન્દ્રિત એકમ કોષ એટલે શું હશે? તો જેમાં ખૂણા ઉપર પરમાણુ આવેલા છે અને તે સિવાય એક પરમાણુ કેન્દ્રમાં આવેલું છે. આ કેન્દ્ર છે એના સાથે બધા એકમ કોષ જોડાયેલા હોય છે, એટલે એને આપણે સીધો એક ગણતરીમાં લઈ લઈશું. તો ખૂણા વત્તા એક પરમાણુ કેન્દ્રમાં છે એવું કહેવાય. હવે આપણે ખૂણાનો જે પાર્ટ છે તે જોઈ ગયા. 1/8 છે અને એક પરમાણુ કેન્દ્રમાં છે, એટલે 8 અને 8 કેન્સલ થાય એટલે 1 રહી જાય. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે BCC રચના હશે ત્યારે એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હશે? 2. ચલો, હવે જેને ખ્યાલ આવી ગયો એ જાતે FCCની અંદર ગણતરી કરો અને જુઓ હું સમજાવું છું એવું આવે છે કે નથી આવતું. તો FCCની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા કે જે પરમાણુઓ છે અથવા ઘટક કણો છે એ ખૂણા ઉપર આવેલા છે, તે સિવાય દરેક ફલકના મધ્ય કેન્દ્રમાં પરમાણુ આવેલા છે. એટલે ખૂણા વત્તા દરેક ફલક પર પરમાણુ આવેલા છે એવું કહેવાય. અત્યારે જ આપણે જોઈ ગયા કે ખૂણો જે છે એ 1/8 પાર્ટ રોકે અને એની સંખ્યા છે 8, એટલે 8 × 1/8 થાય. ફલક છે 6 અને એક ફલક જે છે એનો ટોટલ જે છે 1/2 ભાગ સંમેલિત થયેલો હોય, એટલે અહીંયા ગાડી સાદુરૂપ આપો તો 3 આવે અને અહીંયા 8 8 કેન્સલ થાય અને એનો સરવાળો કરશો તો આપણે એવું કહી શકીએ કે FCCમાં એકમ કોષ દીઠ કેટલા પરમાણુ આવ્યા? 4 પરમાણુ આવ્યા કહેવાય. અને લાસ્ટ જે છે એ છે અંત એટલે કે છેડા કેન્દ્રિત, જેને આપણે કહીશું ECC. તો એની અંદર જો તમે ગણતરી જોશો તો ટોટલ 8 પરમાણુઓ અથવા ઘટક કણો કઈ જગ્યાએ આવેલા છે?
ખૂણા ઉપર આવેલા છે અને તે સિવાય સામસામેની ફલક ઉપર પરમાણુ આવેલા છે. તો એની ગણતરી કરવી હોય તો ટોટલ 8 પરમાણુ 8 ખૂણા ઉપર ગુણ્યા 1/8 પ્લસ ફલક, 2 ફલક સામસામેની છે એટલે 2 આવવાના પરમાણુ ગુણ્યા 1 ફલક હશે તો એનો 1/2 છે પાર્ટ. તો એનું જ્યારે સાદુરૂપ આપશો તો કેટલા પરમાણુ આવ્યા? 2 પરમાણુ. તો આખી થિયરીમાં ખ્યાલ આવ્યો. BCCમાં એકમ કોષ દીઠ 1 પરમાણુ, અંતઃકેન્દ્રિત એકમ કોષમાં 2 પરમાણુ, ફલક કેન્દ્રિત એટલે કે FCCમાં 4 પરમાણુ અને ECCમાં 2 પરમાણુ. હવે આ થિયરીનું શું ઇમ્પોર્ટન્ટ છે એ હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. તમને એવા MCQ આવશે કે ફલક પરના પરમાણુઓ દૂર કરવામાં આવે, ખૂણા પરના પરમાણુઓ દૂર કરવામાં આવે તો જે સૂત્ર બને તે સૂત્ર કયું છે, અને એવા MCQ પૂછાય છે. એના માટે પણ તમને આ ગણતરીઓ કરતાં આવડવી જોઈએ. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ખાસ ધ્યાન રાખજો કે આનો કોઈ પણ પાર્ટ તમને ના ખબર પડ્યો હોય તો તમે પૂછી શકો છો. ચલો, તો અત્યાર સુધીનું જે બંધારણ જોઈ ગયા એના ઉપરથી તમે એવું તારણ કાઢી શકો કે બધાને 7 નિયમિત આકારમાંથી કોઈ એકમાં સમાવેશ કરવામાં આવે અને આ નિયમિત આકારને આપણે 7 સ્ફટિક પ્રણાલીઓ કહીશું. અને સૌથી પહેલાં બ્રેવિસ નામના સાયન્ટિસ્ટ હતા જેમણે 14 શક્ય ત્રિપરિમાણીય લેટિસો દર્શાવ્યા જેને બ્રેવિસ લેટિસ તરીકે ઓળખશું. અને આ જ વસ્તુ તમને કોષ્ટક નંબર 1.3 લખીને આપી છે. એને મેં સિમ્પલ 3 પાર્ટમાં ડિવાઈડ કરી નાખી છે એટલે તમને સમજવામાં ઇઝી પડે. જે રીતે તમે આગળનું વર્ગીકરણ જોઈ ગયા અને મેં તમને કીધું હતું જોડકા જોડો, ખરા ખોટા, એ જ રીતના આ જે છે વર્ગીકરણ એ તમને પૂછી શકાય. MCQ લોંગ ક્વેશ્ચનમાં પણ તમને એનું વર્ગીકરણ પૂછી શકાય. તો ખાસ ધ્યાન રાખજો શું છે. ચલો, તો હવે જોઈએ આપણે 7 નિયમિત આકાર શું છે. અહીંયા તમે જોઈ શકો છો મેં લખીને આપ્યું છે A = B = C, A = B ≠ C, અને ત્રીજું છે 3 3 સરખા ના હોય. શું છે A, B અને C? તો મેં તમને કીધું છે ધાર. એટલે જ્યારે 3 3 ધાર સરખી હોય, 3માંથી 2 ધાર સરખી હોય અને 3 3 ધાર અલગ અલગ હોય તો કયા સ્ફટિક બને છે તો એ જોઈએ. તો શરૂઆત કરીએ આપણે A = B = C, એટલે કે જ્યારે ધાર 3 3 ધાર સરખી હોય. તો એના જે ઉદાહરણ છે 2 પ્રકાર છે, સમઘનીય અને રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય. તો એને કેવી રીતે અલગ કરી શકાય? તો જે સમઘનીય હશે એમાં જે આલ્ફા, બીટા અને ગેમા એટલે કે 90 ડિગ્રી હશે 3 3, અને જે રોમ્બોહેડ્રલ હશે એમાં આલ્ફા, બીટા અને ગેમા જે છે એ 3 3 90 ડિગ્રી નહીં હશે. તેવા કયા ઉદાહરણ છે જે આ રીતનું બંધારણ ધરાવે? તો આ ખાસ બોક્સ લખ્યું છે તે ધ્યાન રાખજો. SCC, BCC અને FCC જે છે એ સમઘનીયના ઉદાહરણ છે અને જ્યારે SCP છે એ રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીયના ઉદાહરણ છે. હવે એની અંદર જે સ્ફટિકની અંદર આ જોવા મળે છે એના નામ છે NaCl, ઝિંક બ્લેન્ડ અને કોપર. એ સમઘનીય છે. જ્યારે કેલ્સાઇટ એટલે કે CaCO3 અને સિન્નેબાર એટલે કે HGS તો એ છે રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય કે જેમાં 3 3 ધારની લંબાઈ સરખી છે. ખ્યાલ આવી ગયો શું છે આ પાર્ટ? ચલો, હવે વચ્ચેનો પાર્ટ જુઓ કે જેમાં જે 2 ધાર છે એ સરખી હશે અને ત્રીજી ધાર અલગ હશે. તો એમાં પણ પાછા 2 પાર્ટ પડશે. તો એ છે ચતુષ્કોણીય અને ષટકોણીય. તો શું તફાવત છે? તો જે ચતુષ્કોણીય હશે એમાં આલ્ફા, બીટા, ગેમા 90 ડિગ્રી હશે અને ષટકોણીય હશે એમાં આલ્ફા, બીટા તો 90 ડિગ્રી હશે પણ જે ગેમા હશે 120 ડિગ્રી હશે. તો એનું જો તમે ઉદાહરણ જોશો તો એ છે SCP અને BCC. તો એ ચતુષ્કોણીય આકાર ધરાવે છે અને જે SCP છે એ ષટકોણીય આકાર ધરાવશે. અને એના ઉદાહરણ જોશો તો સફેદ ટીન, SnO2, TiO2 અને CaSO4 છે એ ચતુષ્કોણીય બંધારણ ધરાવે. અને ગ્રેફાઇટનું બંધારણ તમે જોયું જ છે, ઝિંક ઓક્સાઇડ અને CdS. તો એ જે છે એ ષટકોણીય બંધારણ ધરાવશે. તો આ વર્ગીકરણ થયું જ્યારે 2 ધારની લંબાઈ સરખી હોય અને ત્રીજી અલગ હોય.
ચલો હવે આપણે જોઈએ ત્રીજું વર્ગીકરણ કે જે છે 3 ધારની લંબાઈ અલગ અલગ હોય. તો એની અંદર 3 પ્રકાર આવશે: ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. તો એમાં શું તફાવત છે? તો જે ઓર્થોરોમ્બિક હશે એમાં આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી હશે. મોનોક્લિનિક હશે એમાં ધ્યાન રાખજો, આલ્ફા અને ગેમા 90 ડિગ્રી હશે પણ બીટા 90 ડિગ્રી નહીં હશે. અને જે ટ્રાઇક્લિનિક છે એમાં 3 ખૂણા 90 ડિગ્રી નહીં હશે. તો જે બંધારણની અંદર આ જોવા મળે છે એ છે એસસીપી, બીસીસી, એફસીસી અને ઈસીસી. એટલે ઓર્થોરોમ્બિક એવી રચના આવી જે 4 પ્રકારના બંધારણની અંદર જોવા મળે. ત્યારબાદ આવે મોનોક્લિનિક, તો તે બીસીસી અને ઈસીસીમાં જોવા મળે. અને ત્રીજું છે ટ્રાઇક્લિનિક કે જે છે એસસીપી બંધારણ. એના ઉદાહરણ જોશો તો તમે આ નામ સાંભળ્યું જ હશે, રોમ્બિક સલ્ફર, KNO3 અને BaSO4. તો તે ઓર્થોરોમ્બિકના ઉદાહરણ છે. ત્યારબાદ મોનોક્લિનિક સલ્ફર Na2SO4 × 10H2O એ એના ઉદાહરણ છે. અને લાસ્ટ છે ટ્રાઇક્લિનિક, તો એમાં K2Cr2O7, CuSO4 × 5H2O અને H3BO3 એના ઉદાહરણ છે. તો આખા 3 પ્રકાર કયા છે તે ખ્યાલ આવી ગયો. ચલો હવે ગણતરી કરો. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 નિયમિત આકાર આવી ગયા. ચલો એના પછી જે બોક્સમાં મેં લખીને આપ્યા છે તે ગણો. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. તો 14 શક્ય ત્રિપરિમાણીય લેટીસો આવી ગયા. ચલો હવે આપણે એના આકાર જોઈએ. તો મેં જે તમને ખૂણા સમજાવ્યા એના આધારે તમે અહીંયા જોઈ શકો છો સમઘનીય, ચતુષ્કોણીય, ઓર્થોરોમ્બિક, ષટકોણીય, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. તો એની જ અંદર ખૂણાઓ દ્વારા એનું નિરૂપણ આપ્યું છે. તો આટલી બધી આંકડાકીય માહિતી તમારે ડિટેલમાં ધ્યાન રાખવી હોય તો બધાના જ પહેલાં ખૂણા જુઓ. વર્ગીકરણમાં 3 ખૂણામાં એવું છે કે જે આલ્ફા બીટા ગેમા 90 ડિગ્રી છે. તો આ રીતે તમે યાદ રાખી શકો. ત્યારબાદ એનો બીજો ખૂણો જુઓ, આલ્ફા બીટા ગેમા નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આના બીજામાં છે આલ્ફા બીટા 90 છે પણ ગેમા 120 છે. અને આનો જે ખૂણો છે વચ્ચેનો પાર્ટ એમાં છે આલ્ફા અને ગેમા 90 ડિગ્રી છે પણ બીટા 90 ડિગ્રી નથી. અને લાસ્ટ જે પાર્ટ છે એમાં તો 3 90 ડિગ્રી નથી. તો આ રીતે યાદ રાખશો તો તમે ઇઝીલી યાદ રાખી શકો. ચલો આપણે જે બ્રેવિસની 14 ત્રિપરિમાણીય લેટીસો જોઈ ગયા એ જ તમારી ટેક્સ્ટ બુકમાં આકૃતિ દોરીને આપી છે. તો તે જુઓ, સમઘનીય લેટીસ છે તો એના ઉદાહરણ કયા જોઈ ગયા આપણે? એસસીસી, બીસીસી અને એફસીસી જોઈ ગયા. તો એ 3 બંધારણ બતાવ્યા છે. ત્યારબાદ ચતુષ્કોણીય જુઓ, તો એના ઉદાહરણ હતા એસસીપી અને બીસીસી. તો આ એની આકૃતિ છે. ત્યારબાદ આપણે ઓર્થોરોમ્બિક લેટીસ જોઈ ગયા હતા. તો ઓર્થોરોમ્બિક એવો હતો જેની અંદર 4 આકૃતિ આવતી હતી. કઈ એસસીપી, ઈસીસી, બીસીસી અને એફસીસી. તો ખ્યાલ આવે છે આ શું છે? ચલો એના પછી જુઓ મોનોક્લિનિક લેટીસ. ચલો તો મોનોક્લિનિકમાં 2 ઉદાહરણ હતા. કયા 2 ઉદાહરણ હતા? એસસીપી અને ઈસીસી. તો આ આકૃતિ એનું નિરૂપણ છે. ચલો હવે જુઓ ષટકોણીય લેટીસ. તો એની અંદર એક જ ઉદાહરણ હતું અને એ ઉદાહરણ કયું હતું? એસસીપી. ત્યારબાદ હતું રોમ્બોહેડ્રલ. તો રોમ્બોહેડ્રલમાં પણ એક જ ઉદાહરણ હતું એસસીપી. અને લાસ્ટ હતું ટ્રાઇક્લિનિક. તો એમાં પણ કયું હતું? એસસીપી. પણ 3ની અંદર જે ખૂણા હતા એના આધારે આકૃતિનું નિરૂપણ કર્યું છે. તો કેવી રીતે આકૃતિ દ્વારા નિરૂપણ થાય તે ખ્યાલ આવી ગયો. ચલો તો અત્યાર સુધી જે થિયરી કરાવી છે એના આધારિત સ્વાધ્યાયની અંદરના જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 1.1, 1.2, 1.3, 1.8 અને 1.9 એ સીધા સવાલ છે. ખાલી વર્ગીકરણને બેઝ છે ક્વેશ્ચન. અને જે લખાણ સંબંધિત ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1.1 to 1.12 એ પણ જે મેં વર્ગીકરણ કરાવ્યું છે એનામાંથી જ તમને એના જવાબ મળી જશે. તો આ ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાના છે અને કોઈ પણ ડાઉટ હોય એની અંદર તો મને પૂછી શકશો.